હેલો વિદ્યાર્થી મિત્રો, આપણી સાથે આજે છે કેમેસ્ટ્રીના કિંગ અને વિદ્યાર્થીઓમાં ખૂબ જ ચહીતા એવા પાર્થ સર. તો પાર્થ સર, વિદ્યાર્થીઓના પરિણામ આવી ગયા છે. વિદ્યાર્થીઓ આપણી સાથે ઇન્ટરેક્શન કરી રહ્યા છે. તો કેમેસ્ટ્રીમાં વિદ્યાર્થીઓનું આ વખતનું વલણ તમને કેવું લાગે છે? આ વખતે જેટલા પણ વિદ્યાર્થીઓ છે એમને સારી એવી મહેનત કરી છે અને આપણને એ મહેનત એમના રિઝલ્ટમાં ક્લિયરલી વિઝિબલ થઈ રહી છે. ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સ ઓવરઓલ વાર્ષિક પરીક્ષામાં 80+ આવેલા છે, જે સારું રિઝલ્ટ છે. અને હજી મહેનત કરશે તો 12થમાં બોર્ડનું રિઝલ્ટ એમનું 90+ ઇઝીલી જતું રહેશે, જેમને સારી કોલેજમાં એડમિશન અપાવવા માટે બહુ જરૂરી થઈ જશે. અને જોડે જોડે વિદ્યાર્થીઓ JEE નીટની બી પ્રેક્ટિસ કરી રહ્યા છે. દર સન્ડે ઓનલાઈન એક્ઝામ રાત્રે આપી રહ્યા છે, જેનાથી એમને JEE જ્યારે આપવા જશે ત્યારે એકદમ નવી વસ્તુ નહીં લાગે, કારણ કે એમને થ્રુઆઉટ આખા 2 વર્ષમાં ઓનલાઈન એક્ઝામ આપેલી છે. એટલા માટે આપણે આશા રાખીશું કે જેવું 11માનું એમનું રિઝલ્ટ આવ્યું છે એનાથી પણ ઘણું સારું રિઝલ્ટ એ લોકો 12મા ધોરણમાં લાવી શકશે. ખૂબ સરસ. આવી જ રીતે એક ખૂબ સરસ મજાનો વિદ્યાર્થી છે, કાપડિયા ધ્વનિત. અર્થ સ્કૂલમાં ભણે છે અને એને અર્થ સ્કૂલની અંદર સેકન્ડ રેન્ક પ્રાપ્ત કરેલો છે. તો આપણે ધ્વનિત સાથે વાત કરીએ. ધ્વનિત, થેન્ક યુ પાર્થ સર. તો બેટા ધ્વનિત, આપે જે રીતે રેન્ક મેળવ્યા છે તો એની અંદર માર્ક્સ તમે કેટલા મેળવેલા છે અને પહેલી પરીક્ષાથી વાર્ષિક પરીક્ષા સુધી તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે આપણા દર્શકોને તમે જણાવજો. તો પહેલી પરીક્ષા મારા કેમેસ્ટ્રીમાં 45 હતા અને ફિઝિક્સમાં બી 45 હતા અને મેથ્સમાં 50માંથી 50 હતા. અને આ છેલ્લી પરીક્ષામાં ફિઝિક્સમાં સૌથી હાઈએસ્ટ માર્ક્સ આવ્યા હતા 93, કેમેસ્ટ્રીમાં 90 હતા અને મેથ્સમાં 91 હતા અને ઓવરઓલ પર્સન્ટેજ હતા 90. તો તમને શું લાગે છે ધ્વનિત કે 90 માર્ક્સનો ઉપરનું જે ક્લબ છે એની અંદર સામેલ થવા માટે વિદ્યાર્થીઓએ શું મહેનત કરી, તમે શું પર્સનલી મહેનત કરી અને અહીંયા આપણા કોચિંગમાંથી તમને શું સાથ સહકાર મળ્યો? કોચિંગમાંથી 100% સાથ સહકાર મળ્યો, કેમ કે મટીરિયલ સારું હોય છે. દરેક ચેપ્ટરના ઓલમોસ્ટ 200 MCQ જોવા મળે દર ચેપ્ટરમાંથી. અને બીજું કહીએ તો કે આપણે રાઇટિંગમાં પ્રેક્ટિસ કરવામાં વધારે આવે છે. દર અઠવાડિયે એક એક્ઝામ હોય જ છે પર ચેપ્ટર, એટલે એ કરીએ તો એમાં ઓવરઓલ 4 માર્કર MCQ અને જે અધર સેક્શન હોય એ પણ કવર થઈ જાય છે. વેરી ગુડ. તો હવે એક વસ્તુ તો છે કે MCQની સાથે સાથે તમારે બોર્ડ માટે થિયરી પણ જોડે જોડે જ કરવી પડશે. તો તમે અહીંયા કેવી રીતે પ્રેક્ટિસ કરી અને અહીંયાની જે ટેસ્ટ પેટર્ન છે, અહીંયાની જે ભણાવવાની પેટર્ન છે એ સાથે તમે કેવી રીતે સંમલિત થયા એ પણ જણાવજો. એની ભણાવવાની પેટર્ન ચાર્ટ પેટર્નથી ભણાવવામાં આવે છે કોચિંગમાં. તો ચાર્ટ પેટર્નમાં જે હોય મેઇન સૂત્રો, ગાણિતિક સ્ટેપ એટલું મેઇનલી લખવામાં આવે અને એના પરથી આપણે થિયરી જે મટીરિયલમાં આપેલી હોય એને વાંચીએ. અને ઓલમોસ્ટ એવી રીતે કરતાં કરતાં 1 થી 2 વારમાં એ થિયરી પાકી થઈ જાય. વેરી ગુડ. તો મિત્રો, હજી તમે જોજો કે જ્યાં સુધી તમને પ્રોપર ગાઈડન્સ નહીં મળે, જ્યાં સુધી મહેનત કરવાની રીત નહીં મળે, ત્યાં સુધી પ્રોપર રિઝલ્ટ મેળવવું, ટોપમાં રહેવું અશક્ય છે. થેન્ક યુ સો મચ ધ્વનિત. થેન્ક યુ.